આજ રોજ વડોદરા શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકા હર ઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। હર ઘર તિરંગા અભિયાન હેઠળ વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ તથા મેયર પિંકીબેન સોનીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સાંસદ હેમાંગભાઈ જોશી તથા જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહિડા તથા સંસદ સભ્ય જસુભાઈ રાઠવા તથા વડોદરા શહેરની વિવિધ વિધાનસભાના જે ધારાસભ્યો છે તે ધારાસભ્યો, વડોદરા મહાનગરપાલિકાના અગ્રણીઓ તથા વિવિધ શાળામાંથી આવેલા બાળકો સહિત વડોદરા શહેરના જે નગરજનો છે તેઓ પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। આ તિરંગા યાત્રા નવલખી મેદાન ખાતેથી શરૂ થઈ હતી તથા તિરંગા યાત્રામાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, પોલીસ કમિશનર નરસિંહા કોમર સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ યાત્રા નવલખી મેદાનથી નીકળી કીર્તિસ્તંભ, ખંડેરાવ માર્કેટ, શહીદ ભગતસિંહ ચોક, ન્યાય મંદિર, સુરસાગર તળાવ થઈ મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે સંપન્ન થઈ હતી। દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાન પર કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દેશના કરોડો દેશવાસીઓ સાથે મળીને હર ઘર તિરંગા અભિયાનને આગળ વધારી રહ્યો છે। ત્યારે ગુજરાતમાં હમણાં સુધીના બધા જ રેકોર્ડો ગુજરાતની જનતાએ સાથે મળીને એક પછી એક રેકોર્ડો તોડતા જાય છે। 2 દિવસ અગાઉ એટલે કે પરમ દિવસે રાજકોટમાં યોજાયેલી તિરંગા યાત્રામાં આજ સુધી રાજકોટની સૌથી મોટી તિરંગા યાત્રા, હજારોની જનસંખ્યા તિરંગા યાત્રામાં જોડાઈ અને ખૂબ મોટી જનસંખ્યા આ યાત્રાને નિહાળવા માટે અને દેશના શહીદોને નમન કરવા માટે રાજકોટના રસ્તાઓ પર ઉતરી ગઈ। કાલે સુરતમાં આજ સુધીની સૌથી મોટી ઐતિહાસિક તિરંગા યાત્રા નિકાલવાનો શ્રેય ગુજરાતના લોકોને મળે છે। આજે વડોદરામાં આજ સુધીની વડોદરાની સૌથી મોટી તિરંગા યાત્રા નિકાલવામાં આવી। માત્ર હોલ્ડિંગ એરિયા જ નહીં પરંતુ આખું શહેર ચારેય દિશામાં સર્વ સમાજના લોકો, સર્વ વર્ગના લોકો, સૌ ઉંમરના લોકો સાથે મળીને ભારત માતા કી જેના નારા ગુંજી રહ્યા હતા। તિરંગા ચારેય તરફ લહેરાઈ રહ્યા હતા। દેશભક્તિના રંગમાં આજે આખું વડોદરા જાણે કે રંગાઈ ચૂક્યું છે। ગુજરાતમાં કચ્છના ભારત પાકિસ્તાનની સરહદ પરના ગામડાઓ હોય કે પછી ડાંગના આદિવાસી વિસ્તાર હોય, નાના નાના ગામોમાં ક્યાંક 5-25 લોકો તો ક્યાંક હજારોની સંખ્યામાં તિરંગા યાત્રા રૂપે લોકો સાથે મળીને એક જ અવાજ ભારત માતા કી જય, ભારતની ઉન્નતિ માટે દેશભક્તિના રંગમાં રંગાયેલા ગુજરાતના સૌ નાગરિકોનો આજે હું આભાર માનું છું અને ખાસ કરીને વડોદરાના શહેરીજનોને હું ખૂબ ખૂબ આભાર માનું છું। તમે કલ્પના કરો કે ભારે વરસાદ અને જ્યારે લોકો દેશભક્તિના રંગમાં રંગાવવા માટે આતુર હોય તો ક્યાંક ને ક્યાંક વરસાદ બી અમુક કલાક માટે રોકાઈ જાય। આ વડોદરાના શહેરીજનોની તાકાત છે ભાઈ। અને તિરંગા યાત્રામાં દરેક જગ્યા પર આવી ઘટના બની। કાલે સુરતમાં બી તિરંગા યાત્રાના કલાક પહેલાં જ વરસાદ બંધ થયો, ભારે વરસાદ હતો બંધ થયો। રાજકોટમાં બી આગળના દિવસે રાત્રે વરસાદ હતો બંધ થયો। એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતના લોકો જ્યારે મનથી વિચારે છે કે દેશભક્તિના રંગે રંગાવવું છે તો કુદરત બી એમની પર મહેરબાન હોય છે। અને આ દ્રશ્ય તમે બી સૌ લોકોએ આજે જોયો છે। આ દેશભક્તિનો રંગ જ એવો છે એ રંગે રંગાવવા માટે કોઈ બસ અને ટેમ્પા ના મૂકવા પડે। આ દેશભક્તિનો રંગ જેને નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે આહવાન કર્યું હોય ત્યારે દેશના નાગરિકો આ જ રીતે સ્વયંભૂત જોડાતા હોય। દેશભક્તિના રંગે જ્યારે આખું વડોદરા આજે રંગાયેલું હોય, હું આજે તિરંગા યાત્રા માટે ખાસ વાત કરવા આવ્યો છું। આ બાબતની જાણકારી હું પોલીસ કમિશનર અને એસીબીના માધ્યમથી આપ સૌ લોકોને જરૂરથી આપવાની સૂચના આપીશ। રાજ્યમંત્રીના અધ્યક્ષતામાં તિરંગા યાત્રા ટૂંક સમયમાં પ્રસ્થાન કરશે। તિરંગા યાત્રા નવલખી ગ્રાઉન્ડથી ગાંધીનગર ગૃહ જશે। મોટી સંખ્યામાં લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે। વિદ્યાર્થીઓ, વિવિધ ગ્રુપ, આર્મીના જવાનો, વિવિધ યુનિફોર્મ ગ્રુપ એ બધા લોકો અત્યારે પાર્ટિસિપેટ કરી રહ્યા છે। 2.5 કિલોમીટર લાંબો આ તિરંગા યાત્રાનો રૂટ છે। ટૂંક સમયમાં જ આ યાત્રા ચાલુ થશે। બધાને અપીલ કરીએ છીએ
કે તિરંગાના માન સાથે આ તિરંગા યાત્રામાં જોડાય. બીએમસી દ્વારા કયા પ્રકારની વ્યવસ્થા અહીં બધા જ પ્રકારની વ્યવસ્થા વીએમસી દ્વારા કરવામાં આવી છે. રૂટ શણગારવામાં આવ્યો છે. વિવિધ કલ્ચરલ ટ્રુપ છે, વિવિધ યોગાના એક્રોબેટ્સ, એ બધા લોકો પણ છોકરાઓ પ્લેયર્સ પાર્ટિસિપેટ કરી રહ્યા છે. પીવાના પાણીની, નાસ્તાની અને મેડિકલની બધા જ પ્રકારની વ્યવસ્થા સાથેની આ તિરંગા યાત્રા. થેન્ક યુ. તિરંગા કાર્યક્રમ અંતર્ગત આજે અહીંયા વડોદરા શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે છે. તમે જોઈ શકશો કે હજારો લોકો અહીંયા તિરંગા સાથે ઊભા છે. 3 જ કલર દેખાય છે અને સમવસ્ત્રધારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે આ એક અતિ પ્રેરણાદાયી ઘડી છે કે તિરંગા આપણા રાષ્ટ્રભક્તિનું અને દાયકો સુધી જે આપણા ફ્રીડમ ફાઇટરોના સેવા અને બલિદાનનું આ પ્રતિકરૂપ છે. હું માનું છું કે આજના કાર્યક્રમ સ્પિરિટ ઓફ ઇન્ડિપેન્ડન્સ અને કોન્સ્ટિટ્યુશનલ વેલ્યુઝ આપણા સમગ્ર શહેરમાં ફેલાવવા માટે એક મહત્ત્વની ભૂમિકા ભજવશે. આપણે બધા નવભારતની નિર્માણમાં જોડાઈ જઈએ એવી અપેક્ષા સાથે શુભકામના પાઠવું. આભાર. ગૃહમંત્રી પણ આવ્યા છે, કયા પ્રકારની વ્યવસ્થા પોલીસ પ્રશાસન દ્વારા? આજે જે કાર્યક્રમ છે ઓનરેબલ હોમ મિનિસ્ટર પણ ભાગ લેવાના છે. આના માટે જરૂરી તમામ સુરક્ષા વ્યવસ્થાઓ આપણે ગોઠવી છે અને જ્યારે નીકળશે તમે જોઈ શકશો કે લોકો સુરક્ષિત રીતે આપણે તિરંગા હાથમાં પકડીને નીકળી શકે અને હજારો યુનિફોર્મધારીઓ પણ આમાં નીકળે તે માટેનું આયોજન છે. બધા લોકો જોડાઈ જાય, કાર્યક્રમ સરસ રીતે સંપન્ન થાય. માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી લોકોમાં દેશભક્તિ જે મનમાં દબાયેલી છે એને બહાર લાવવા માટે જ્યારે દેશ આઝાદ થયો છે ત્યારે 15 ઓગસ્ટના આગામી સપ્તાહની અંદર લોકો પોતાના ઘરની અંદર ગર્વભેર તિરંગો ફરકાવી શકે, પોતાના હાથમાં તિરંગો ફરકાવીને તિરંગા યાત્રાનું આયોજન કરી શકે, એની જે વિશેષ પ્રકારની છૂટછાટ આ સરકાર દ્વારા આપવામાં આવી છે. આપ જોઈ શકો છો વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન આજે માન્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો જ્યારે તિરંગો પોતાના હાથમાં હોય છે ને ત્યારે વ્યક્તિ ગર્વ મહેસૂસ કરતો હોય છે, વ્યક્તિ પાવરફુલ મહેસૂસ કરતો હોય છે. એટલા ગર્વથી તમામ લોકો પોતાના હાથની અંદર તિરંગો ફરકાવી રહ્યા છે. આ જોઈને મન પ્રફુલ્લિત થતું હોય છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આજે 78મો સ્વતંત્ર દિવસની ઉજવણી 4 મહાનગરપાલિકાઓમાં થઈ રહી છે. આજે 2022થી દેશના બલિદાન માટે જે શહીદ થયા છે તેમજ આપણી આજની યુવા પેઢી દેશ માટે જે ગર્વ લેવાવાળી વાત છે તેના માટે જાગૃત થાય અને દેશની એક ગર્વ માટેની વાત છે એના માટે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ તેમજ ગુજરાત રાજ્યના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ સાહેબ, માનનીય મેયર શ્રી પિંકીબેન સોની, કલેક્ટર સાહેબ શ્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રી તેમજ પદાધિકારીઓ શ્રીઓ તેમજ જિલ્લામાંથી આવેલા અને શહેરના દરેક માણસને હું સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જય ભારત, જય.